લોકો કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 3ની અંદર 14મો પાઠ આપણો ખોરાક એના હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા આ વિડીયોની અંદર કરીશું. તો આ વિડીયો એકવાર દરેક બાળક જોવે એવી મારી વિનંતી છે. તો આપણે શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં તમે એ વિકલ્પનો અ બ ક જે આપેલો છે એ તમે લખો. પહેલો પ્રશ્ન છે આપણો કે આપણા સ્વાસ્થ્ય માટે નીચેનામાંથી કયો ખોરાક યોગ્ય છે? તો પીઝા, પાણીપુરી, તુવેર ટોઠા કે વેફર? તો આપણો અહીં જવાબ આવશે તો તુવેર ટોઠા એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. બીજો પ્રશ્ન જોઈએ આપણે કે નીચેમાંથી કયો ખોરાક વનસ્પતિ મળતો નથી? વનસ્પતિમાંથી મળતો નથી. કેરી એ વનસ્પતિમાંથી મળે છે. મધ, ટામેટા કે પાલક? ટામેટા પણ વનસ્પતિમાંથી મળે છે, પાલક પણ વનસ્પતિ મળે છે. મધ મળતું નથી, એ માખીમાંથી મળે છે. એટલે અહીં આપણો જવાબ આવશે બી. આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેમાંથી મસાલા તરીકે શાનો ઉપયોગ થાય છે? ડુંગળી, બટાકા, કોબી કે હળદર? તો મસાલા તરીકે ઉપયોગ હળદરનો થાય છે. આપણે ખાંડ શામાંથી મેળવીએ છીએ? તો શેરડીમાંથી, મકાઈમાંથી, ગોળમાંથી કે મગમાંથી? તો આપણે ખાંડ શેરડીમાંથી મેળવીએ છીએ, એટલે ઓપ્શન અ. તો તમને વિકલ્પો યાદ રહી ગયા છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. એક પાઠની અંદર તમે પાઠ વાંચ્યો છે, એની અંદર પ્રથમ પેજની અંદર આપેલું જ છે કે એક વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ, બે વચ્ચે શું તફાવત જોવા મળે છે એ તમારે લખવાનું છે. કે પહેલા ચિત્રની અંદર એની માં જમવાનું બનાવે છે અને પપ્પા સફાઈ કાર્ય કરે છે, અને રાણીના કુટુંબની અંદર મમ્મી રસોઈ બનાવે છે. બીજા ચિત્રની અંદર તમે જોઈએ તો વેણુનું કુટુંબની અંદર કે એના મમ્મી પપ્પા અને વેણુ સાથે જમે છે, અને રાણીના કુટુંબની અંદર એની બેન એના ભાઈ અને પપ્પાને પીરસે છે, એટલે કે રસોઈ પીરસે છે. તો અલગતા જોવા મળે છે. એ તમારે મિત્રો તમામ બાળકોએ તમારે આ ખોણાની અંદર જે આપેલું છે એનો તફાવત તમારે લખવાનો છે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે જોડકા જોડો. તો પ્રશ્ન અ આપેલો છે અને બ આપેલો છે, તમારે જોડકા જોડવાના છે. અ એટલે કે મધ, ગાજર, અરડૂસી, ઈંડા અને ચોખા. તો એની સામે મધ સામે શું આવશે? તો મધ સામે શું આવશે? તો એ પ્રાણીજન્ય ખોરાક છે, ઔષધિજ વનસ્પતિ છે, વનસ્પતિ મૂળ છે, વનસ્પતિજન્ય ખોરાક છે, એક પ્રકારની માખીઓનું એકઠું કરે છે. તો આપણો ઓપ્શન આવશે એ અ બ ક, એટલે કે છેલ્લું ઓપ્શન આપણું, એક પ્રકારનું માખીઓ એકઠું કરે છે મધ. ગાજર એ ગાજર કેવું છે? વનસ્પતિ મૂળ છે, આ યાદ રાખવાનું છે. અરડૂસી એ ઔષધિ તરીકે આપણે ઉપયોગ થાય છે, શરદી ઉધરસ થાય ત્યારે આપણે અરડૂસીનું રસ પીએ છીએ. ઈંડા એ પ્રાણીજન્ય ખોરાક છે, અને ચોખા એ વનસ્પતિ ખોરાક છે. આ પ્રમાણે તમારે જોડકા જોડવાના જ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. ખરા ખોટા. દૂધ એ પ્રાણીજન્ય ખોરાક છે, તો દૂધ આપણે શેમાંથી મળે છે? પ્રાણીઓમાંથી, એટલે અહીં લખવાનું તમારે ખરું. લીંબુ એ વનસ્પતિનું મૂળ છે, ખોટું. કેમ કે લીંબુ શું છે? ફળ છે વનસ્પતિનું, એ મૂળ નથી, એટલે આ વાક્ય ખોટું. તુલસીનો છોડ ઔષધીય ગુણો ધરાવે છે, સાચી વાત છે. આપણે શરદી હોય, ઉધરસ થઈ હોય તો આપણે તુલસીના પાન ચાવીએ છીએ અથવા એનો રસ પણ પીએ છીએ. ઉધરસ આવે ત્યારે તુલસીના પાન ચાવવા જોઈએ, તો એ પણ સાચું છે. તો આ પ્રમાણે તમારે ખરા ખોટા લખવાના છે મિત્રો. આગળ જોઈએ આપેલા શબ્દોમાંથી જુદો પડતો શબ્દ શોધીને તેની નીચે લીટી કરો અથવા ગોળ રાઉન્ડ કરો. તો લીંબુ, નારંગી, લસણ અને કેરી આપેલી છે. આ 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયો શબ્દ એવો છે અલગ પડે છે? તો જો લીંબુ, નારંગી, લસણ અને કેરી. એમાં કેરી, નારંગી અને લીંબુ એ ફળ છે, અને લસણ એ જુદું પડે છે, એટલે કે એના પર તમારે ગોળ કરવાનું છે. બીજું ઓપ્શન જોઈએ મધ, માંસ, ઈંડા અને કેળા. તો જો મધ એ પ્રાણીઓમાંથી મળે છે, માંસ પણ પ્રાણીઓમાંથી, ઈંડામાં, એટલે કેળા અલગ પડે છે. કોબી, હળદર, અજમો અને મરચું પાવડર. તો કોબી જે શાકભાજી છે, હળદર, અજમો અને મરચું પાવડર એ મસાલા છે. આગળનો પ્રશ્ન જોઈએ વટાણા, મગ, રીંગણ અને ચણા. તો વટાણા, મગ, રીંગણ અને ચણા. તો ચણા, મગ અને વટાણા એ શું છે? કઠોળ છે, અને રીંગણ એ શાકભાજી છે, તો રીંગણ અલગ પડે છે. તો આ પ્રમાણે તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર 7ની અંદર શું કહેવા માગે છે તમારે જાતે લખવાનું છે મિત્રો. કે અહીં વનસ્પતિ આપેલી છે, એક બાજુ ખોરાક આપેલા છે કે કેળા છે, કોફી છે, ચોખા છે, પાલક છે, ગાજર છે, ડુંગળી છે, ટામેટા, અડદ.
તો વનસ્પતિના કયો ભાગ છે? કેળા એ વનસ્પતિનો કયો ભાગ કહેવાય? તો કેળા શું કહેવાય? એ ફળ કહેવાય. તો આ રીતે તમારે લખવાનું છે. કોફી શું કહેવાય? એ બીજ છે. ચોખા એ બીજ છે. પાલક એ પર્ણ છે. તો આ પ્રમાણે તમારે ઉપર જે આપેલું છે કે ફળ, કુબી, બીજ, મૂળ, પ્રકાર અને પર્ણ, એમાંથી આ પ્રકાર કયો